માણસો એટલા વધી ગયા કોઈ ઉતરતા નથી નીચે. જય માતાજી ભાઈ, મજામાં? જય માતાજી, જય માતાજી, જય માતાજી, મજામાં ભાઈઓ? જય માતાજી. હાલે છોકરા આવી જાજો. હા લાવો નારિયેળ, હાલો ચાલુ કરી માતાજી. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. કટારિયા ગામમાં આજે ઘરના સ્લેબનું કામ ચાલુ છે. અત્યારે શ્રી ગણેશ કરી લીધા છે અને પાછળ તમે જોવો છો આપણે ઘરની શરૂઆત કરી દે. અત્યારે સ્લેબ ભરાવાનો છે. 5 દિવસમાં આપણે ઘર કમ્પ્લીટ કર્યું છે અને આજે 2-3 સારા સમાચાર છે જીબીના, એટલે એ પણ તમને કહીશ. એટલે પહેલા આપણે ઘરની શરૂઆત કરી દઈએ, સ્લેબની શરૂઆત કરી દઈએ. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. આમાં થોડોક સામાન નાખવો પડે ને. 4 નેખા લાવ, 4 જ નેખા. સો થઈ ગયા ને? થઈ ગયું છે. ભાઈ ઓય ભાઈ, દાદા ઉતરવા મળો ને, પ્રેમથી કહેવાનું ભાઈ. આવો જલ્દી જલ્દી, પ્રેમથી. માણસો એટલા વધી ગયા કોઈ ઉતરતા નથી નીચે. એટલે આ સ્લેબ ભરવામાં પાછા આ તકલીફો એટલી કે પબ્લિક એટલી વધી જાય અને બધાને નીચે ઉતારવા, કેમ કે વાયર બધા દુનિયાભરના છે એટલે એનું ધ્યાન રાખવું પડે. હાલો જેનું કામ થયું એ કામ આપણો. વરસાદ આવજો આપણું. ભાઈ એક વાત જરૂરથી કહીશ કે જે કામ 40 વર્ષમાં, તમે જો ભાઈ થોડા પાછળ દાદા, થોડા પાછળ. આ જીબીનો થાંભલો હતો, 40 વર્ષથી હતો અહીંયા, અને 40 વર્ષમાં ક્યારેય આ થાંભલો ચેન્જ નથી થયો. કમ્પ્લેન કરીને થાકી ગયા. પણ તમે જો કે લીંબડીના ઇલેક્ટ્રિશિયન અધિકારીઓ છે, તમામ લોકો એક દિવસ મેં ખાલી નાનકડો વિડીયો રિક્વેસ્ટ કરતો બનાવ્યો અને એક જ દિવસમાં 5 થાંભલા બદલી નાખ્યા. એટલે એક ઘરની સાથે સાથે 20 ઘરોનું કલ્યાણ થઈ ગયું. ભાઈ જો આ તમે જો, આ 1 2 3 4 5 થાંભલા બદલી નાખ્યા છે લીંબડીના જીબીના જેટલા પણ ઇલેક્ટ્રિશિયનો છે. એટલે તમે બહુ પ્રેમથી ગયો તો તમારા બધા કામ થાય. પછી તમે પાછા જીબી વાળાને રાતે ફોન કરીને ગાળ્યો જો પાવર ક્યારે આવશે, તો એમ કામ ન થાય. પણ જે કામ 40 વર્ષમાં થવાનું હતું, જે 40 વર્ષમાં થયું નહીં, એ એક દિવસમાં થઈ ગયું. ભાઈ થઈ ગયું કે નહીં? સારું કહેવાય. અત્યારે સ્લેબ ભરવાની કામ ચાલુ છે એટલે અત્યારે હવે પાછું બીજું કામ ચાલુ કરીએ. ભાઈ ફોટા આપણે પછી પાડશું, ફોટા પછી પાડશું. ભાઈ અમારી માતા ને બહેનો છે એની થોડાક ફોટા પડે. આ ગારામાં ખૂતી જાહું અમે. આવો જય માતાજી, જય માતાજી. આવો ઉભા રહો, જોજો હવે તમારા. લાવો અહીંયા લાવો. હા હે બેન, પગે લાગોમાં. આવો આવો. જય માતા, જય માતાજી. પડી ગયા ભાઈ, હાલો જય માતાજી. ભાઈ મારા વિડીયો ની અંદર બધી બહેનોને લઈ લેજો. હાલો હવે થોડાક પડી જાઓ, થોડાક બહાર આવી જાઓ. હાલો ઉભા રહો, અહીંયા આવું જ છું. ઉભા રહો, આવું જ છું પાછો. ઉભા રહો ભાઈ. ખાસ તો આજે કટારિયા ગામની અંદર અમે જે સ્લેબ ભરીએ છીએ, આ તમે જેટલા લોકોને જોતા હશો, એટલે આજે ખાસ સ્લેબ અમે ભરવાના છે. અમારા જે વર્કરો છે એના માટે તો ખાસ ઘૂઘરા આવ્યા છે. શ્રીરામ ઘૂઘરાવાળા, એ પણ ખાસ વાંકાનેરવાળા. ખાસ તો કટારિયા ગામની જે બહેનો છે એમને પણ આપણે ખાસ આજે ઘૂઘરા ખવડાવવાના છે. અને આ અમારો બહુ નાનો ચાહક છે. જોતા છો અત્યારે સ્લેબનું કામ ચાલુ છે. પહેલા થોડા ઘણા ઘૂઘરા ખાઈ લઈએ અને પછી પાછા કામની શરૂઆત કરીએ. અરે જો ઉભા રહો બેનો, ઉભા રહો. ફોટા ન પાડો બેન, બેન પ્લીઝ. આ પ્રેમથી ઘૂઘરા લાવ્યો હતો પણ કોઈ કંટ્રોલમાં નથી અત્યારે. આ જો આ ભાઈ પગે લાગુ બેનો, પ્લીઝ પ્લીઝ આવી જાઓ બસ. હાલો લ્યો બેન, લઈને સીધા આવી જાઓ, બહાર આવી જાઓ. લ્યો બેનો આવી જાઓ. ભાઈ એક જગ્યા કરો ને જવા માટે.
ભાઈ અમારા 5 ભાઈ બહેનો સાથે આજે અમે ઘૂઘરા ખાવાના છીએ. અત્યારે 5 બહેનો છે અમારી અને એક ભાઈ છે. આજે ઘૂઘરા ખાઈ છે. ગામે તો ખાધા છે ઘૂઘરા, પણ આજે જેનું ઘર બને છે એ લોકો પણ આજે ઘૂઘરા ખાશે. ભૂખ લાગી છે બહુ, સવારનું કંઈ નથી ખાધું. લાવો ભાઈ અમારા માટે લાવો ઘૂઘરા. પણ મારામાં ઓલી પીળી ચટણી નાખજો. જો ગરમ છે બહુ ભાઈ, ધીમે ધીમે ખાજો. આજ માટે આટલું છે. આજે કટારિયા ગામની અંદર સ્લેબનું જે ભરવાનું કામ છે ચાલુ થઈ ગયું છે અને રાજપીપળા ગામ છે ત્યાં ઘર બનવાની શરૂઆત થઈ ગઈ છે. પણ આજે જે શ્રીરામના ઘૂઘરા ખાધા છે બધાને બહુ જ મજા આવી. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા. આ ઢીંગુ કોની છે? આવજો, પાડો આનો પાડો. હાલો હાલો, જેનો પડી ગયો આવી જાઓ. 10 દિવસથી બેસો. આવી જા ભાઈ, આવી જા. આવો આવો બેન. ભાઈ ખૂબ ખૂબ આભાર બેન તમારો. શું નામ છે તમારું? ભાઈ જો ભાઈ, કટારિયા ગામની બેનો પટોળા ઘરે બનાવે છે અને જે લોકોને લેવા હોય ને આ કટારિયા ગામમાં પહોંચી જાય. હાલો, જય માતાજી.